આવી રીતે ઇન્દ્ર રાજા ઇન્દ્ર લોકની અંદર તપાસ કરવા ગયા કે આવો તો કોણ કાળા માથાનો માનવી બેઠો હશે કે જેના તપને કારણે મારી આખી ઇન્દ્રાપુરી આજ પોપટના પાંજરાની માફક ડોલવા લાગી। પણ એક શિવજીનું મંદિર જોયું, ગળગળતી ડોટ મેલી અને આજ મંદિર પાસે પધારે। ઇન્દ્ર રાજા ઇન્દ્ર રાજા ઇન્દ્ર રાજા કિશોરભાઈ તારી મોદા જો જો મોદા भागरे इधर डोले ओरे डोले 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 ओरे डोले डोले मुना दरबार रे इधर डोले आवजो इंद्रपुरी मां इंद्र बोलावे ब्रह्मा रे आज इंद्र बोलावे ब्रह्मा रे हे आविया इंद्रपुरी मोदा इंद्र बोलावे ब्रह्मा रे। अरे देवेंद्र અત્યારે મને બોલાવવાનું કારણ તમને બોલાવવાનું કારણ એક જ છે। પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસન્ય કાઈ ન થતું। કોણ આવો કાળા માથાનો માનવી જગ્યો કે ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રસન ડોલાઈ નાખ્યું? આના વિશે કાઈ પણ જાણતા હો તો મને જલ્દી કહો। નહીં નહીં દેવેન્દ્ર, આના વિશે તો હું કાઈ પણ ન જાણતો, પણ માથી મોટા કોણ વિષ્ણુ એને મને કીધેલું અરે દેવ બ્રહ્મા જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો। તો જલ્દી યાદ કરો। આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ નામ દોરે આવજો એ બોલા બ્રહ્મા બોલાવે વિષ્ણુ નામ દોરે આવજો इंद्रपुरी मां
વિન્દ્ર અત્યારે મને બોલાવવાનું કારણ? તમને બોલાવવાનું કારણ એક જ છે. પહેલાના ઋષિમુનિઓ હજારો હજાર વર્ષ તપ કરતા, છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. કોણ આવો કાળા માથાનો માનવી જાગ્યો કે ફક્ત સાડા 3 દિવસની અંદર મારું ઇન્દ્રસન ડોલાઈ નાખ્યું. આના વિશે કાંઈ પણ જાણતો હો તો મને જલ્દી કહો. નહીં વિન્દ્ર આના વિશે તો કાંઈ નથી જાણતો. માટી મોટા કોણ ભોળાનાથે કીધું કે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો. તો જલ્દી યાદ કરો. આજે વિષ્ણુ બોલાવે બોલાવે આવો તો રે એ આજનો ઇન્દ્રપુરી માં થાય વિષ્ણુ બોલાવે બોલાવે આવો તો રે આવતો ઇન્દ્રપુરી માં વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવે. ઉતરી આવ્યા ભોળા શંકર કૈલાસ ઉતરી આવ્યા રે સાથે પાર્વતી ને લાવ્યા ભોળા શંકર સાથે પાર્વતી ને લાવ્યા રે સાથે પાર્વતીને લેવાયેલા શંકર આ સાથે પાર્વતીને લાવ્યા રે. પવનનો લેરો ભોળા શંકર પવનનો લેરો આવ્યો પવનનો લેરો મહાદેવજી, આવ્યો પવનનો લેરો રે. જટાયુ ઉડી ઉડી જાય ભોળા શંકર જટાયુ ઉડી ઉડી જાય રે જટાઓ ઉડી ઉડી જાય ભોળા શંભો, જટાઓ ઉડી ઉડી જાય રે. ગંગા બિરાજે ભોળા શંકર જટામાં ગંગા બિરાજે રે જટામાં ગંગા બિરાજેલા શંકર, આ જટામાં ગંગા બિરાજે. નાગ ભોળા શંકર ગળામાં મણિધર નાગ રે ગળામાં મણિધર નાગ ભોળા શંભો, ગળામાં મણિધર નાગ રે. નાગ દેખીને અમે ડરીએ ભોળા શંકર નાગ દેખીને અમે ડરીએ રે નાગ દેખીને અમે ડરીએ ભોળા શંકર, નાગ દેખીને ડરીએ રે. લગાવી ભોળા શંકર અંગે ભભૂતિ લગાવી રે ટુકડા ભાંગો ભોળા શંકર દેવોના ટુકડા ભાંગો રે પાલે વરુડી ઉડી જાય રે પાર્વતી પાલે વરુડી ઉડી જાય રે અરે દેવ વિષ્ણુ શા માટે બોલાવ્યા છે? દેવ ઇન્દ્ર દેવ બ્રહ્મા બોલાવે અરે દેવ બ્રહ્મા શા માટે બોલાવ્યા છે? દેવ ઇન્દ્ર બોલો. અરે દેવ ઇન્દ્ર શા માટે ઇન્દ્રપુરીમાં બોલાવ્યા છે? તમને બોલાવવાનું કારણ એક જ છે. પહેલાના ઋષિમુનિઓ હજારો હજાર વર્ષ તપ કરતા, છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. કોણ આવો કાળા માથાનો માનવી જાગ્યો કે ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રસન ડોલાઈ નાખ્યું. આના વિશે કાંઈ પણ જાણતા હો તો મને જલ્દી કહો. અરે ઇન્દ્ર રાજા આટલો બધો કોઈ ક્રોધ કરવાની જરૂર નથી. ઈ કોઈ તમારું ઇન્દ્રસન લેવા આવ્યા નથી. ઈ તો એક મારો લાડીલો ભક્ત, ઈ તો એક એનું પ્રજાનું પાલન કરવા આવ્યા છે. અરે દેવ તમે સૌના થાન કે જાઓ, હું પણ હમણાં સપના રૂપી દર્શન દઈ અને તમારી પાસે આવું છું. બહુ સારું.
દયા